અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે 2 દિવસીય શામળાજી મહોત્સવનો રંગારંગ પ્રારંભ। અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે 2 દિવસીય શામળાજી મહોત્સવનો રંગારંગ પ્રારંભ થયો। 3 અને 4 જાન્યુઆરી આયોજિત આ મહોત્સવનો ઉદ્દેશ આ વિસ્તારની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવાનો અને આધ્યાત્મિક મહત્વને ઉજાગર કરવાનો છે। લોર્ડ વિષ્ણુને સમર્પિત શામળાજી મંદિર ભક્તો અને પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે। મહેશ્વર નદીના કિનારે આવેલું આ મંદિર તેની અનોખી સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે। મહોત્સવમાં હજારો ભક્તો ભાગ લે જે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશે। ઉદ્ઘાટન સમારોહ પરંપરાગત વિધિઓ, સાંસ્કૃતિક પ્રદર્શન અને ભવ્ય શોભાયાત્રા સાથે ચિહ્નિત થયો। સ્થાનિક કારીગરો અને હસ્તકલા નિષ્ણાતોએ હસ્તકલા, કાપડ અને પરંપરાગત હસ્તકલા પ્રદર્શિત કરતી વિવિધ સ્ટોલો દ્વારા તેમની કૌશલ્યને પ્રદર્શિત કરી મહોત્સવમાં લોકસંગીત અને નૃત્ય પ્રદર્શન પણ કરવામાં આવ્યા, જે તહેવારના માહોલમાં ઉમેરો કર્યો। પ્રમુખ મહાનુભાવો, જેમાં સ્થાનિક નેતાઓ અને સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે, આ ઇવેન્ટમાં હાજર રહ્યા। તેમણે શામળાજીની સાંસ્કૃતિક વારસાને જાળવવાના અને આ વિસ્તારમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો। મહોત્સવ માત્ર સાંસ્કૃતિક વિનિમય માટેનો મંચ પૂરું પાડે છે, પરંતુ દેશના વિવિધ ભાગોમાંથી મુલાકાતીઓને આકર્ષીને સ્થાનિક અર્થતંત્રને પણ પ્રોત્સાહન આપે છે। શામળાજી મહોત્સવ એક વાર્ષિક ઇવેન્ટ છે જે આ વિસ્તારના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક તત્વોને હાઇલાઇટ કરે છે। તે પેઢીઓ દ્વારા પસાર થયેલી સમૃદ્ધ પરંપરાઓ અને મૂલ્યોની યાદ અપાવે છે। મહોત્સવ ગુજરાતના જીવંત સાંસ્કૃતિક તપાસ અને તેની વારસાને જાળવવા માટેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે।